છો તમે હાલ પૂછો બીજાના કે મરી ગયો એ જોડવું છે શું કરશો મારા તો જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે, કેમ કે આપણે ઓલ મટીરિયલ તમને આપેલું છે એમાં આપણે પાસવર્ડ રાખેલો છે, એટલે મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા એકવાર પૂરો જોઈ લેજો, એટલે તમને આપણે પાસવર્ડ વિડીયોમાં આપી દઈશું। તો આપણે 4 અંકનો પાસવર્ડ હશે ને બે સ્ટેપ કરીને આપી દઈશું। તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને તમને આવું સ્ટેટસ બનાવતા હું શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોશનની જરૂર પડશે। જો તમારી પાસે ન હોય તો તમારે લઈ લેવાનું છે। અલાઇટ મોશન ઇન્સ્ટોલ કરી લ્યો એટલે મેં જે તમને પ્રોજેક્ટ આપેલો છે એ પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાનો છે। પ્રોજેક્ટ એડ કરી લ્યો પછી મિત્રો તમને પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો જોવા બતાવી જશે મિત્રો। તો અહીંયા હું સૌપ્રથમ તમને પહેલાં કહી દઉં કે મિત્રો અહીંયા જે આપણે નામ લખેલું છે અહીંયા સબસ્ક્રાઇબ માય ચેનલ, એમાં તમે નામ ચેન્જ કરી શકો છો। કઈ રીતે કરવાનું છે એ પણ હું તમને શીખવાડી દઉં। માથે ટચ કરવાનું છે, લખેલું હશે સબસ્ક્રાઇબ માય ચેનલ, અને એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જઈ અને તમારે જે પણ નામ લખવું હોય આ મુકેશ એડિટ કાઢીને જે પણ નામ લખવું હોય ચેન્જ કરી શકો છો, અને પછી ઉપર ટીકના બટનમાં ટીક કરી દેવાનું છે। અને પછી મિત્રો તમને મારો લોગો બતાવી તમારે ડિલીટ કરવો હોય તો તમારે ડિલીટ તમે કરી શકો છો। આ આપણો લોગો છે તો તમે ડિલીટ કરવો હોય તો કરી શકો છો, અને રાખવો હોય તો રાખી શકો છો। તો આટલું તમને સમજાવી દીધું મિત્રો। તો પછી મિત્રો તમારે શું કરવાનું છે, ઓલ મટીરિયલમાં જે આપણે તમને ફોટો આપેલો છે એ ફોટો લઈ લેવાનો છે। તો પ્લસના બટનમાં જઈ અને જે આપણો આ ફોટો છે એ ફોટો લઈ લઉં છું। તો ફોટોને હું લોંગ પ્રેસ કરી અને સોંગ ઉપર મૂકી દઉં છું, અને સોંગની લાસ્ટમાં વયો જાઉં છું। લાસ્ટમાં જઈ અને સોંગ ઉપર આ રીતનું ટચ કરી અને એની સાઇઝ સોંગ જેટલી કરી લઈશ। તો માથે આ રીતનું ટચ કરી અને સોંગ જેટલી સાઇઝ કરી લઈશ મિત્રો। પછી મિત્રો આટલું કરી લ્યો મિત્રો। પછી મિત્રો તમારે શું કરવું છે, જે આપણે પીએનજી આપેલી છે ઓલ મટીરિયલમાં એ પીએનજી પણ લઈ લેવાની છે મિત્રો। તો એ પીએનજી પણ આપણી આવી ગઈ છે। તો પીએનજીને મૂવ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને રોટેટના બટનમાં જઈ અને આ રીતનું રોટેટ કરું અને સાઇઝ એડજસ્ટ તમારે તમારી રીતની સેટ કરી લેવાની છે। જે રીતના આમાં પરફેક્ટ આવે એ રીતની સાઇઝ તમારે કરી લેવાની છે। તો હું અત્યારે તમને બતાવવા માટે આ રીતની આપણે સાઇઝ અહીંયા એડજસ્ટ કરી દીધી, તમે જોઈ શકો છો મિત્રો। પછી મિત્રો એને પણ આપણે સોંગની લાસ્ટમાં વયું જવાનું છે અને માથે ટચ કરી અને એની પણ સાઇઝ સોંગ જેટલી કરી દેવાની છે અહીંથી। તો એની પર સાઇઝ સોંગ જેટલી કરી અને લોંગ પ્રેસ કરી અને ફોટા પર આ રીતની માથે મૂકી દેશું મિત્રો। પછી મિત્રો આટલું કરી લ્યો મિત્રો। એટલે પછી મિત્રો તમારે શું કરવાનું છે, પછી મિત્રો તમને અહીંયા જોવા બતાતું હશે, મતલબ કે જે તમને અહીંયા જોવા બતાતું હશે લિરિક્સ, આ ઇફેક્ટ છે લિરિક્સ, સોરી મિત્રો લિરિક્સ ગ્રુપ। તો મિત્રો આમાં જે લિરિક્સમાં આપણે ફોન્ટ વાપરેલો છે એ ફોન્ટ આપણે ઓલ મટીરિયલમાં આપેલો છે। પછી મિત્રો તમારે શું કરવાનું છે, આ લિરિક્સ ઉપર ટચ કરવાનું છે। લિરિક્સ ઉપર ટચ કરી અને 3 ડોટમાં આવી જવાનું છે। 3 ડોટમાં આવી અને તમારે લિરિક્સને ગ્રુપ છે, આપણો આ ગ્રુપ છે, અનગ્રુપ કરી દેવાનું છે। આમાં ટચ કરી અને અનગ્રુપ કરી દેવાનું છે, એટલે આપણે લિરિક્સ બધી બારે આવી જશે મિત્રો। આ રીતની લિરિક્સ બારે આવી જશે। પછી મિત્રો થોડુંક તમારે ઉપર પાછું આવવાનું છે, થોડુંક ઉપર આવવાનું છે, અને આપણું બીજું તમને ગ્રુપ જોવા બતાતું હશે, આ જે ઇફેક્ટ ગ્રુપ છે, તો એને પણ તમારે સેમ જ કરવાનું છે। માથે ટચ કરી અને 3 ડોટમાં આવી જવાનું છે। 3 ડોટમાં આવી અને તમારે આને પણ અનગ્રુપ કરવાનું છે। તો હું આને પણ અનગ્રુપ કરી દઉં છું। તો આને પણ અનગ્રુપ કરી દઉં છું, એટલે આપણે ઇફેક્ટ પણ કંઈક આ રીતની લાગી જશે મિત્રો। પછી મિત્રો આટલું કરી લ્યો એટલે તમારે લાસ્ટ એક કામ બીજું કરવાનું છે, આમાં ટેમ્પલેટ એડ કરવાનું છે। તો હું પ્લસના બટનમાં જઈ એની ટેમ્પલેટ પણ લઈ લઉં છું। તો આપણું આ ટેમ્પલેટ આવી ગયું છે। તો ટેમ્પલેટને આપણે માથે ટચ કરી અને મૂવ ટ્રાન્સફરના ઓપ્શનમાં આવી જશું। મૂવ ટ્રાન્સફરના ઓપ્શનમાં આવી અને રોટેટ કરી દેશું। રોટેટના બટનમાં જઈ 90 રોટેટ કરી દેશું। 90 રોટેટ કરી અને પછી પાછા આપણે 3 ડોટમાં જશું। 3 ડોટમાં જઈ અને આને ફિલ કમ્પ્લીટ એરિયા કરી લેશું, મતલબ કે ફૂલ સાઇઝ કરી લેશું। તો હું ફૂલ સાઇઝ કરી લઉં છું। ફૂલ સાઇઝ કરી અને બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે। એમાં આવી અને પેલું જ ઓપ્શન આપણે લાઇટિંગ સોરી મિત્રો લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પેલું જ ઓપ્શન આપણે સ્ક્રીન આપી દેવાનું છે, એટલે આપણે બ્લેક પાર્ટ હટી જશે। તો આ રીતનું આપણું ટેમ્પલેટ પણ આમાં એડ થઈ જશે। પછી મિત્રો તમારે સોંગની લાસ્ટમાં વયું જવાનું છે। તો સોંગની લાસ્ટમાં આવી આપણું લાસ્ટ બીટ માર્ક છે, અહીંયા આવી અને એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દેવાનો છે। તો માથે ટચ કરીશ
અને આ પાછળનો પાર્ટ છે અહીંથી કટ કરી દઈશ. તો આપણો પાછળનો પાર્ટ આ કટ થઈ ગયો. પછી મિત્રો આમાં તમારે જોઈ લેવાનું છે, સોંગ બોંગ વાગતું હોય તો 0 કરી દેવાનું છે. તો હવે હું તમને એકવાર થોડુંક સંભળાવીને બતાવી દઉં તો આપણું સ્ટેટસ કેવું બનીને રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે. આમાં આપણે કાંઈ જ કરવાની જરૂર છે નહીં. પછી મિત્રો આને તમારે સેવ કરી લેવાનું છે. સેવ કરવા માટે અહીંયા આ ઓપ્શનમાં આવી જવાનું છે. એ ઓપ્શનમાં આવી અને જે પણ તમારે સાઇઝ સપોર્ટ થતી હોય સાઇઝ રાખી અને આ એક્સપોર્ટમાં મારી દેવાનું છે. આ એક્સપોર્ટમાં નીચે મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આવા કંઈક અલગ જ સ્ટેટસ લાવતા રહેશું ને નવા જ કંઈક લાવશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લગી બધા મિત્રોને જય માતાજી.